શું નામ છે અને ક્યાંથી આવો છો? ગાડાથી આવી છે, નામ રીમાબેન છે. ગાડાથી સ્વયંસેવકમાં આવી છે. 200 જણા આવ્યા છે. હવે તો જાત ઉપર શરમ થાય છે કે 200 જણા આવી છે સ્વયંસેવકોમાં. અને અદાણી સાહેબને સમજવું પડે કે હવે આ છોકરા મૂકીને બધાને મૂકીને ધંધા મૂકીને આવતા હોય સ્વયંસેવક. રાત્રે અત્યારે 2000 માણાને જવા અહીંયા સવારે છોકરા મૂકીને આવ્યા છે તો એને કંઈ શરમ ન થતું અદાણી સાહેબને કે આ લોકોનું કંઈક કરવું પડે, વિચાર કરવા પડે. છોકરા ઘરે બધા વ્યક્તિને મૂકીને આવ્યા, ધંધા ખોટીને આવ્યા. ખાલી અદાણીને તો જાણવું પડે ને કે એના બાપની જમીન છે તો એ એમ કે અમે થાંભલા નાખી જાય આમ કરી તો અમારે પેટ શેમાંથી ભરવા? 6 વીઘા જમીન હોય તમારે શેમાંથી છોકરા ભણાવવા, શેમાંથી બધું કરવું? કંઈક તો વિચારવું ને. સવારના બધા આવ્યા છે ગાડાથી 2000 માણા, ઓલા 200 માણા આવ્યા છે. અત્યારે 200 માતા 2000 માણાને જમાડી આવી. કંઈક તો અદાણી સાહેબને શરમ હોવી જોઈએ કે ન હોવી જોઈએ કે અમે દરરોજ આવા તડકાને આવી કે ટ્રેક્ટર લઈને આવી, વાહને નથી, વાહન બાંધીને આવી, કોકનું ભાડું દઈએ કોક, ત્યારે આવી 6 વીઘા જમીનમાં મારે શું કરવું? પેટ કેમ ભરવા? ત્યારે મત દેવાનું હોય ત્યારે કેમ કહે કે મત દેવા આવો, આમાં દ્યો, કેમ મત દેવો અમારે? કંઈક તો સમજવું પડે ને. ત્યારે બધાને એમ કે લાવો કંઈક અત્યારે સમજવું તો પડે ને. રાત્રે 12 વાગ્યા લગી, દિવસના તો સવારના 7 વાગ્યાથી આવતા રહે, સાંજના 8 વાગ્યા લગી હોય તો અદાણીને તો કંઈક સમજવું પડે ને કે આ કેમ અમે આને દેવું પડે વળતર કે આ તે કાંઈ નહીં. એના બાપનું ખેતર તો એ મન પડે એમ કરીને વયા જાય. અમારું કહેવાનું વાત છે, જરૂર પડે તો ગાડા ગામને નોંધ કરજો, સેવામાં આવશે બરોબર. બાકી હવે અદાણીને સમજી જવું પડે કે આ છોકરાનું તો કંઈક સમજ મફત થાય. 6 વીઘા જમીનમાં છોકરાને કેમ ભણાવવા? 6 વીઘા જમીનમાં શું થાય? હતા મોંઘવાડી. શાકભાજી લેવા જાય તો લાવો 100 રૂપિયા, ઈયાર્ડમાં જાય તો ભાવ માલ અમારો, ખરીદી એની તો અમારે લાઈનમાં ઊભું રહેવું પડે કે લાઈનમાં એને ઊભું રહેવું પડે? કંઈક તો હમું સહાય તો કાંઈ દેતા નથી. ઈયાર્ડમાં જાય તોય લાઈનમાં, ઈયાર્ડ અહીંયા જાય તો આપણે દીપુમાં જાય તોય લાઈનમાં, તો અમારે જ લાઈનમાં રહેવાનું, એને ક્યારેય લાઈનમાં નહીં રહેવાનું કે આ વ્યક્તિની કંઈ પરિસ્થિતિ છે કે જોવાનું. ઘરમાં ગઈઢા મૂકીને આવી અહીંયા રાયદી હવાને સેવામાં આવ્યા છે. ગાડાથી 200 જણા આવ્યા છે. કંઈક તો એને સમજવું જોઈએ કે ન સમજવું? આ વિડીયો જોતા તેને જાત ઉપર શરમ આવવી જોઈએ કે આ લેડીઝું દરરોજ ઉઠીને બોલે છે આટલું તેને કંઈક તો વિચાર તો આવવો જોઈએ કે ન આવે? આટલા વિડીયો જોતા એને શરમ ન થતી હોય તો અદાણીને તો હવે ગાંધીનગર પહોંચીને ખ્યાલ નથી. જય જવાન જય કિસાન.